ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થયેલી એની અંદર સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક ભેદભાવભરી નીતિ રાજ્ય સરકારે અપનાવી છે. સર્વે ઈચ્છા પ્રમાણે થયા છે. DILRની કચેરી દ્વારા પણ વ્યાપકપણે ગેરરીતિઓ થઈ રહી છે. એના કારણે નાના ખેડૂતો અતિશય પરેશાન છે. એના કારણે આજે ખેડૂતોએ પોતાની રજૂઆતો યોગ્ય કક્ષાએ પહોંચે એટલા માટે એક સાથે મળી અને અનેક પ્રશ્નોની રજૂઆતો કલેક્ટરશ્રીને કરી છે. પ્રશ્ન માટેની રજૂઆત એવી છે કે હજુ 2-4 દિવસ પહેલા જ ચોટીલાની અંદર હાઈવે ઉપર નાની હાટડીઓ કરી અને રોજગારી કરતા નાના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની કે ડેમોલેશન કરવાની એક બાજુ રાજ્ય સરકાર ધમકીઓ આપે છે અને બીજી બાજુ ત્યાંથી 10 જ કિલોમીટર દૂર એક સોલાર કંપની દ્વારા હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી અને એના ઉપર છેલ્લા 2-3 વર્ષથી વીજ ઉત્પાદન કરી રહી છે. તો એક બાજુ તમે ખેડૂતોને કૂવા માટે 2 ગુઠા જમીન નથી આપી શકતા, નાના મોટા રોજગાર માટે 8-10 વાર જમીનમાં ખેડૂતો કે બીજા કોઈ ઉદ્યોગ માગે છે તો એને તમે નથી આપી રહ્યા અને પાછલા બારણેથી આવી કંપનીઓને લોકસભાની ચાલુ ચૂંટણી દરમિયાન તમે દરખાસ્ત કરો છો. આજની તારીખે પણ એ દરખાસ્ત મંજૂર નથી, ટેકનિકલ રીતે મંજૂર થઈ શકે એવું પણ નથી. આમ છતાં આવી દરખાસ્તો મૂવ થાય છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ભૂતકાળમાં પણ આવા જમીન પ્રકરણો માટે કુખ્યાત છે. જમીન કૌભાંડો ભૂતકાળમાં પણ થયેલા છે. અહીંયાના કેટલાક અધિકારીઓ જેલમાં પણ ગયેલા છે. એવું જ કૌભાંડ ફરી વખત આકાર લઈ રહ્યું હોય એ પ્રકારની માહિતી અમને મળી રહી છે, રજૂઆતો મળી રહી છે. આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ શરમ બચી હોય તો આ કૌભાંડની તપાસ કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વહેલી તકે એને ડિમોલિશન કરાવો. પરફેક્ટ માહિતી નથી પણ મારા અંદાજ મુજબ 200-300 કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ હોવાની સંભાવના છે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.